નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વિભાગ બી ની અંદર જે છે ચેપ્ટર નંબર 9 વર્તુળની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. આના પહેલા જેટલા પણ ચેપ્ટરો જે છે એના તમે જો વિડીયોનું સોલ્યુશન ન જોયું હોય તો આપણી ચેનલ પર તમને જોવા મળશે. આજે વર્તુળ ચેપ્ટરની અંદર જે 5 દાખલા આપ્યા છે એનું એકદમ સચોટ આપણે જે છે સોલ્યુશન મેળવવા જઈ રહ્યા છે. આના પહેલા પણ જે છે દરેક દાખલાઓને જે છે શાંતિપૂર્વક અને બધા જ વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે આપણે ગણાવ્યા છે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જે પણ મિત્રો છે જે ધોરણ 9ની અંદર છે એમને આ વિડીયો શેર કરી દેજો. આજે આપણે વર્તુળની અંદર જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એની અંદર આપણે દાખલા નંબર જે છે 1 જોવાના છે. દાખલા નંબર 1 ની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો. દાખલા નંબર 1 ની અંદર પૂછ્યું છે કે ભાઈ PQ અને XY એ ઓ કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. જો POQ બરાબર 120 અંશ હોય અને ખૂણો OXY બરાબર 30 અંશ અને XY બરાબર 8 સેમી હોય તો PQ નું માપ શોધો. જ્યારે પણ આપણને વર્તુળના દાખલા ગણીએ તો જેમ આ રકમ કીધું હોય એ રીતે રકમની અંદર આગળ વધવાનું. અહીંયા તમે જોજો કે આપણે એક વર્તુળ દોરીએ છીએ આ રીતે, જેમ કે અહીંયા હું દોરું છું જેથી કરીને બધાને સમજાય. ઓકે, કારણ કે હું લેફ્ટી છું એટલા માટે જો અહીંયા દોરું અને પછી અહીંયા લખવા જાઉં તો અહીંયા વર્તુળ તમને નથી દેખાતું, તો આપણે અહીંયા રાખીશું, લખાણ અહીંયા કરીશું. આ વર્તુળ છે. હવે વર્તુળ કેવું છે બેટા? ઓ કેન્દ્રિત વર્તુળ છે, એટલે અહીંયા હું લખી નાખું છું ઓ. આ ઓ કેન્દ્રિત વર્તુળ છે. બીજી વસ્તુ, હવે શું કીધું છે? PQ અને XY. તો આપણે અહીંયા PQ અને XY લખી, જીવા છે. જો PQ અને XY જીવા છે. હવે જીવા ખબર હોવી જોઈએ, તો આ જીવાઓ છે. એક જીવા અહીંયા છે અને એક જીવા અહીંયા છે. આ બંને વર્તુળની શું છે? તો કે જીવાઓ છે. શું છે? વર્તુળની જીવાઓ છે. જ્યારે વર્તુળની જીવાઓ આવી રીતે તમને માની લો કે બને, હવે તમે અહીંયા કોઈ પણ નામ આપી શકો છો. આને P નામ આપી શકો છો, આને Q નામ આપી શકો છો, અને X નામ આપી શકો છો, અને Y નામ આપી શકો છો. હવે આપણે દાખલાની કરવી છે સાબિતી. શું કરવું છે? સાબિતી કરવી છે. તો કેવી રીતે થશે? તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આની અંદર કે જ્યારે પણ આપણને સાબિતીની વાત કરવામાં આવી હોય તો સાબિતીમાં એક વસ્તુ ઉપર હંમેશા આ જીવા છે એમાંથી હું આવી રીતે 2 શું દોરી શકું છું? તો કે ત્રિકોણ દોરી શકું છું આવી રીતે. અને આ શું છે? ઓ કેન્દ્ર છે. હવે આગળ વધીએ. શું કીધું છે? કે POQ બરાબર 120 છે. આ P, આ O અને આ Q, આ કેટલું છે? 120 છે. ઓકે, ચલો ત્યાર પછી કીધું છે કે OXY, આ O, આ X અને આ Y, આ ખૂણો કેટલાનો છે? તો કે 30 અંશનો છે. કેટલા અંશનો છે? 30 અંશનો છે. XY કેટલું છે? 8 સેમી છે. કેટલું સેમી છે? 8 સેમી છે. હવે તમને કીધું છે શું કે PQ શોધો. ઓકે, એટલે કે આ શોધવાનું છે. જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય તો તમને અહીંયા 2 ત્રિકોણ મળ્યા, એટલે આપણે 2 ત્રિકોણ વિશે આપણે વિચારીશું. જેમ કે આ ઉપરનું ત્રિકોણ છે, નીચેનું ત્રિકોણ છે. ઉપરના ત્રિકોણને આપણે નામ આપી દઈશું, નીચેના ત્રિકોણને નામ આપી દઈશું, અને અહીંયા આપણે લખીશું PQO લખીશું, અને અહીંયા શું લખીશું? XYO. ઓકે, 2 ત્રિકોણ માટે વિચારીશું તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ, શું લખીશું? PQO અને ત્રિકોણ XYO માટે. શું? XYO માટે શું કરવાનું છે? તો કે વિચારતા. આટલું વસ્તુ લખે ને.
હવે તમારે એક વસ્તુ ઉપર ખાસ જોજો અહીંયા કે ભાઈ આ જે છે આ વર્તુળનું કેન્દ્ર છે, તો આ જે OX છે એ વર્તુળની ત્રિજ્યા થાય. આ જે વર્તુળ હોય ને તો આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, એક આ અને એક આ બંને વર્તુળની ત્રિજ્યા છે. તો આ જે છે વર્તુળની શું છે? ત્રિજ્યા છે. તો બંનેમાં આપણે ઉપરના ત્રિકોણમાં આ OQ અને નીચેનામાં OX આ બંને સમાન હશે, કારણ કે વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે. તો અહીંયા આપણે શું લખીશું? OQ બરાબર OX, કૌંસમાં શું લખીશું? વર્તુળની ત્રિજ્યાઓ. શું લખીશું? વર્તુળની ત્રિજ્યા. પછી બીજી વસ્તુ કે જો આ વર્તુળની ત્રિજ્યા હોય તો આ PY પણ વર્તુળની ત્રિજ્યા જ હોવાની ને. હે આવી રીતે જો આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળનું કેન્દ્ર, તો આ ત્રિજ્યા થઈ, તો આ એ વર્તુળની ત્રિજ્યા જ હશે ને, જે આ P અને Y છે. તો આને શું નામ આપીશું? ઉપરના ત્રિકોણ માટે OP અને નીચેના ત્રિકોણ માટે OY. તો OP આપણે અહીંયા શું લખીશું? OP બરાબર OY, કૌંસમાં શું લખી નાખીશું? વર્તુળની ત્રિજ્યાઓ. સમજાય છે બધાને છેલ્લે સુધી? ઓકે. હવે બીજી એક વસ્તુ કે ભાઈ આ ખૂણાનું માપ 120 છે, તો આ ખૂણાનું માપ પણ કેવું હશે? 120 હશે. કેવી રીતે કહેશો કે આ બંને ખૂણાઓ સમાન છે? અભિકોણની જોડ પ્રમાણે. આના માટે તમને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. તો આ ત્રિકોણનું નામ શું આપે? આ ખૂણાનું નામ શું આપેલું છે? POQ. તો અહીંયા હું શું લખું છું? ખૂણો POQ બરાબર આ નીચેનો ખૂણો શું થશે? તો કે XOY, ખૂણો XOY, કૌંસમાં શું લખી નાખું? અભિકોણ. શું લખી નાખું છું? અભિકોણ. હવે આમ તો આ છેલ્લે લખવાનું હતું અને શરત આપણે લાવવાની હતી બા ખૂ બા, પણ આ પહેલા લખી દેજો તમે. ઓકે, એટલે અહીંયા આપણે કઈ શરત મુજબ થશે? તો કે બા ખૂ બા શરત મુજબ. શું લખીશું? શરત મુજબ સાબિત થાય છે કે આ બંને ત્રિકોણો કેવા છે ભાઈ? એકરૂપ છે. કયા ત્રિકોણો? ત્રિકોણ PQO એકરૂપ. ત્રિકોણ શું લખવાનું છે? XYO. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો બંને ત્રિકોણના બાકીના અનુરૂપ અંગો હોય એ પણ કેવા થવાના? સમાન થવાના. એટલે જો અહીંયા આપણને XY નું માપ આપણને XY બરાબર શું થશે? આ XY અને PQ આ બંને પણ કેવા થશે? સમાન જ થશે. કેવી રીતે થયા? તો કે CP/CT મુજબ. તો જો XY નું માપ CP/CT, ચલો CP/CT. ઓકે, જો XY નું માપ આપણને 8 આપેલું હોય તો XY બરાબર જો 8 હોય તો PQ પણ કેટલા હશે? 8 સેમી જશે. ખબર પડી દાખલાનો જવાબ કેવી રીતે આવ્યો? ઓકે, ચલો આવી જ રીતે જે છે દાખલો આપણે ગણવાનો છે. જે પણ ઓનલાઈન જોવે છે ને જો દાખલાની અંદર ખબર પડી હોય તો ભાઈ એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પણ ખબર પડે. અને વધારે જે છે આવી જ રીતે વાર્ષિક પરીક્ષા સુધી રોજ તમને એક નવા વિષયનો વિડીયો તમારી સમક્ષ લઈને આવીશું. તો કોઈ વિદ્યાર્થી જે છે 9મા ધોરણની અંદર ઓછા માર્ક્સ આવે જ નહીં, ટકા આવે જ નહીં, એવા આપણે પ્રયત્નો કરવાના છે. ફૂલ બાકાજીકી કરવાની છે આપણે 9મા ધોરણની અંદર. 10મા ધોરણમાં જઈએ ને એટલે તમારામાં એક અલગ કોન્ફિડન્સ હોવું જોઈએ. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. તો કે P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે. શું છે? 8 સેમી છે. AB તે વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધ વર્તુળ પરનું બિંદુ છે. જો BC બરાબર 8 સેમી હોય તો AC શોધવાનો છે. હવે જેમ રકમમાં કીધું છે તેમ આપણે આગળ વધીશું. શું કીધું છે? P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. તો પહેલા વર્તુળ દોરીશું. શું દોરવાનું છે? વર્તુળ. ચલો આ વર્તુળ થઈ ગયું. ચલો આપણે આ બાજુ દોરીએ વર્તુળ. આ વર્તુળ થઈ ગયું. પછી શું કીધું છે? વર્તુળની ત્રિજ્યા કેટલી છે ભાઈ?
8.5 સેમી અને AB વર્તુળનો વ્યાસ છે શું છે AB વર્તુળનો વ્યાસ છે C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે ધ્યાનપૂર્વક સમજજો C છે ને એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે અને BC એ 8 સેમી છે BC કેટલો સેમી છે 8 સેમી તો અહીંયા આપણને જે P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા છે 8.5 સેમી હોય તો માટે અહીંયા શું કરવાનું થશે તો કે જુઓ કે જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે તો થોડી જે છે આની અંદર સમજ રાખવાની થશે શું રાખવાનું થશે સમજ રાખવાની થશે તો આવા પ્રકારના દાખલાની અંદર ખાસ એક વસ્તુ જોજો કે કંઈ પણ આવી માહિતી આપેલી હોય તો આ માહિતીની અંદર આપણે વર્તુળ દોરીએ તો એની અંદર કઈ બાજુ ક્યાં આવે એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે શું રાખવું પડે ધ્યાન રાખવું પડે જેમ કે અહીંયા આપણે જોયું તો કે એક વર્તુળ છે શું છે વર્તુળ છે જે અહીંયા આ રીતે છે અને આ વર્તુળ જે છે એ શું છે AB વર્તુળનો વ્યાસ છે શું છે AB વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે તો કે હું અહીંયાથી હું બે ભાગ પાડું વર્તુળના શું ભાગ પાડું બે તો જ અર્ધવર્તુળ બને કે ના બને ચલો આ શું બની ગયું અર્ધવર્તુળ બની ગયું હવે અર્ધવર્તુળ બન્યું એમાં શું કીધું છે C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે એટલે માની લો કે C અહીંયા છે ક્યાંક અહીંયા C છે ઓકે સોરી C અહીંયા છે ક્યાં છે અહીંયા છે C અહીંયા છે વર્તુળ પર છે ક્યાં છે વર્તુળ પરનું બિંદુ છે ચલો આ વર્તુળ પરનું બિંદુ થઈ ગયું અહીંયા શું કીધું છે P કેન્દ્ર છે તો અહીંયા આપણે એને P કેન્દ્ર સ્વરૂપે દર્શાવી દઈએ કેવા સ્વરૂપે બતાવી દઈએ P કેન્દ્ર સ્વરૂપે તો આ AB જે છે વર્તુળનો શું થઈ ગયો વ્યાસ થઈ ગયો અને આ C જે છે તેનું શું થઈ ગયું બિંદુ થઈ ગયું હવે અહીંયા શું કીધું છે તો કે B અને C આ BC છે એનું માપ કેટલું છે તો કે 8 છે તો આપણે શોધવાનું શું છે તો કે AC શોધવાનું છે હવે અહીંયા P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા એ કેટલા સેમીની છે 8.5 સેમીની છે તો આ ત્રિજ્યા પણ 8.5 સેમીની થશે તો આપણે જો આખું AB નું અંતર શોધવું હોય તો અહીંયા આપણે શું શોધી શકીએ છીએ તો કે વ્યાસ બરાબર શું લખી શકીએ છીએ ત્યાં જીવા બરાબર કે જે પણ લખો અર્ધવર્તુળની પન્નું શું લખી શકો છો તો કે વ્યાસ બરાબર અથવા તો AB બરાબર શું લખી શકો છો તો કે PB પ્લસ PA લખી શકો છો શું લખી શકો છો PA જેથી કરીને AB નું જે આપણને માપ મળશે એ AB નું માપ કેટલું મળશે 8.5 વત્તા 8.5 એટલે AB કેટલું થઈ ગયું તો કે 8.8 અડધો એટલે 1 એટલે કેટલું થઈ ગયું 17 સેમી કેટલું થઈ ગયું 17 સેમી AB મળ્યો હવે મારે આ AC શોધવો છે તો જ્યારે આ ખૂણાનું માપ છે ને એ કેટલા અંશનું બને 90 અંશનું બને કેટલું અંશનું બને 90 અંશનું બને કારણ કે જો હું આને આવી રીતે લંબાઈશ ને બેટા આવી રીતે આમ તો આ જે છે ને એ સીધી રેખા ઉપર બે ખૂણાઓ બને જે એકબીજાને લંબ હોય કેવા હોય લંબ હોય એટલે કેટલા અંશનો ખૂણો બનાવે તે 90 અંશનો ખૂણો બનાવે અને જો 90 અંશનો ખૂણો બનતો હોય તો કાટખૂણાની જે સામેની બાજુ હોય એને શું આપણે કહીશું કર્ણ કહીશું શું કહીશું કર્ણ એટલે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે લખી શકીએ તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકું તો કે આ કર્ણ છે એને આપણે આવી રીતે લખી શકીએ કર્ણનો વર્ગ બરાબર શું લખી શકું બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ કર્ણ કોણ છે તો કે
AB શું છે AB તો AB નો વર્ગ બાકીની બે બાજુઓ કઈ છે તો કે એક બાજુ છે BC તો BC નો વર્ગ અને જે એક શોધવાની છે AC નો વર્ગ AB નો વર્ગ તો AB ની જગ્યાએ હું કેટલા લખી શકું છું 17 નો વર્ગ BC નો વર્ગ એટલે કેટલા લખી શકું છું તો કે 8 નો વર્ગ અને AC નો વર્ગ નો વર્ગ આપણને ખબર નથી 17 નો વર્ગ કેટલો થશે બોલો જો 17 ગુણ્યા 17 બે સંખ્યા છે 0 1 7 7 ના 1 એકા 1 સીધી સીધી 49 વધી પડી 4 7 એકા 7 7 ના 4 કેટલા થશે 11 9 8 અને 289 કેટલા લખું છું અહીંયા 289 8 નો વર્ગ 64 અને AC નો વર્ગ આપણને ખબર નથી પ્લસ પેલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ થશે તો 289 માઇનસ 64 બરાબર શું લખું છું AC નો વર્ગ ચલો બાદ બાકી કરો જો 289 માંથી કેટલા કાઢવાના છે 64 કાઢો તો 9 માંથી 4 જાય તો 5 8 માંથી 6 જાય તો 2 અહીંયા 2 ના 2 એટલે AC નો વર્ગ બરાબર આપણને કેટલા મળ્યા 225 કેટલા મળ્યા AC નો વર્ગ બરાબર 225 આપણે AC ના વર્ગની કિંમત નથી જોતી આપણે શેની કિંમત જોઈએ છે AC ની કિંમત જોઈએ છે તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 225 કોનું વર્ગમૂળ છે 225 કોનું વર્ગમૂળ છે 15 નું વર્ગમૂળ છે તો AC બરાબર કેટલા લખું છું તો કે 15 તો આપણને જે AC શોધવાનું કીધું તો આ AC કેટલા સેમી છે 15 સેમી છે કેટલા સેમી છે 15 સેમી છે ત્યાર પછી આપણે દાખલા નંબર 2 જોઈએ છે સોરી ઓકે દાખલા નંબર 2 જ આવે ને આપણે ચલો દાખલા નંબર 3 જોઈએ છે દાખલા નંબર 3 માં શું કીધું છે કે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ કેટલી છે તો કે 40 સેમી છે તથા તેનું કેન્દ્ર P થી અંતર જો અહીંયા શું લખ્યું છે તથા કેન્દ્ર P થી અંતર 21 સેમી હોય તો વર્તુળનો જે છે આપણે વ્યાસ શોધવાનો છે અહીંયા જોજો શું કીધું છે તો જેમ કીધું હોય એમ આગળ આપણે લખીએ તો ભાઈ P કેન્દ્રિત વર્તુળ છે જેમ કે આ P કેન્દ્રિત વર્તુળ છે અહીંયા હું P લખી નાખું ચલો આ P લખી નાખ્યું P કેન્દ્રિત વર્તુળ છે હવે તેની જીવાની લંબાઈ તો આપણે અહીંયા જીવાની લંબાઈ લખીએ તો જીવા આપણે લખીએ ચલો આપણે જીવા દોરી નાખો આ જીવા દોરી નાખી આ જીવાની જે લંબાઈ છે એ જીવાને નામ આપી દઈએ આપણે જીવા AB ની લંબાઈ તો અહીંયા લખી નાખું છું A અહીંયા લખી નાખું છું B આની લંબાઈ કેટલી છે 40 સેમી છે કેટલી સેમી છે 40 સેમી છે અહીંયા સુધી ખબર પડી તથા કેન્દ્ર P થી તેનું અંતર આ કેન્દ્ર P છે ત્યાંથી તેનું અંતર અહીંયા આ જે અંતર છે આ જે અંતર છે એ તેનું કેટલું આપેલું છે 21 આપેલું છે તો અહીંયા આપણે કેટલા લખી નાખીએ છે 21 આ વર્તુળનું કેન્દ્ર P છે ઓકે સમજાય છે ને હવે આ P છે તાને કોઈ પણ નામ આપી દો P છે તાને Q નામ આપી દો શું નામ આપી દો Q નામ આપી દો ઓકે હવે તમે જોજો આ જે આપણને જે જીવા મળી છે ને એ 40 મીટરની છે એમાં અહીંયા લંબ રૂપે PQ તેને જે છે એ શું થાય છે તો કે પસાર થાય છે એટલે લંબ રૂપે ખૂણો બને છે એટલે AB બે ભાગમાં વહેંચાઈ જાય છે એક ભાગ AQ અને એક ભાગ BQ જેથી કરીને આ પણ કેટલા હશે 20 હશે ને આ પણ કેટલા હશે 20 હવે મને શું શોધવાનું કીધું છે તો કે ભાઈ તમે છે ને એક કામ કરો મને વર્તુળનો વ્યાસ શોધેલો અને વર્તુળનો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય માની લો કે આ વર્તુળનું કેન્દ્ર છે તો આ વર્તુળના કેન્દ્રમાંથી તે પસાર થાય છે ઓકે શેમાંથી પસાર થાય છે વર્તુળના કેન્દ્રમાંથી એટલે આ જે છે ને P છે આ વર્તુળનું કેન્દ્ર છે હવે તમે ખાસ ધ્યાનપૂર્વક સમજો તો જો હું આ વર્તુળની આ વ્યાસ છે એની હું એક ત્રિજ્યા શોધી લઉં તો બધી ત્રિજ્યાઓ કેવી હોય સરખી ઓકે તો મને આ જે વ્યાસ છે એના નામ આપી દઉં કોઈ પણ નામ આપી દઉં શું નામ આપું કહો હેડો
x અને શું નામ આપી દઉં, y આપી દઉં. ઓકે, તો મને જો કોઈ પણ એક વર્તુળની ત્રિજ્યાનું માપ મળી જાય તો બધી વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય, સમાન. તો જો માની લો કે અહીંયા હું એક શું પસાર કરું છું, તો કે એક ત્રિજ્યા છે. શું છે આ? ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા છે ને, જે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ સુધી લંબાયેલી છે. તો અહીંયા તમે ખાસ જુઓ તો કયો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. અરે, અને કાટકોણ ત્રિકોણની અંદર આપણે એક વસ્તુ શોધી લઈએ કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ આનું માપ 20 છે, આનું 21 છે, અને આનું માપ મળી જશે આપણને. તો આ ત્રિજ્યા મળી જાય. આ જો જવાબ મળી જાય તો આના જેટલું માપ આનું હશે ને આના જેટલું માપ આનું હશે, દરેક ત્રિજ્યાનું. અને પછી બંનેનો સરવાળો કરીને આપણે એક્સ વાય જીવા કહી દઈશું, અરે સોરી વ્યાસ કહી દઈશું કે વ્યાસ આટલો છે. ઓકે, તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ હંમેશા કાટખૂણા સામે કર્ણ હોય. કાટખૂણો છે ને સામે કર્ણ કોણ છે? તો અહીંયા હું લખું છું એક સ્ટેપ વધારે, કર્ણનો વર્ગ બરાબર શું લખું છું? બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ કોણ છે? તો પી અને બી. શું લખું છું? પીબી. પીબી નો વર્ગ બરાબર બીજી કઈ બાજુ છે? પીક્યુ અને બીક્યુ. પીક્યુ નો વર્ગ વત્તા બીક્યુ નો વર્ગ. ઓકે, હવે જોજો શું થશે, તો કે પીબી, તો પીબી તો શોધવાનો છે, તો પીબી નો વર્ગ એમને એમ લખું. આનું માપ કેટલું મળ્યું? 21. કેટલી મળ્યું? 21. આનું માપ કેટલું મળ્યું? 20. તો 20 નો શું કરીશું? વર્ગ કરીશું. તો PQ નો વર્ગ બરાબર 21 નો વર્ગ કરો જો તો કેટલા થશે? 21 ગુણ્યા 21. બે સંખ્યા છે 0, 2 એકા 2 2 દુ 4, 2 એકા 1 એકા 1 અને 1 2 2. અહીંયા કઈ નહીં તો 0 1 4 અને 4 કેટલા મળ્યા? 441. અને 20 નો વર્ગ કેટલો થશે? 400. કેટલો થશે? 400. જેથી કરીને PQ નો વર્ગ બરાબર અહીંયા કેટલા થશે? 841. હવે આપણે 841 નથી જોતો, આપણે તો શું જોઈએ છે? તો કે એનો PQ ના વર્ગની કિંમત નથી જોતી, આપણે તો શેની કિંમત જોઈએ છે? PQ ની કિંમત જોઈએ છે. તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 841 કોનું વર્ગમૂળ છે? હા, અહીંયા ઓકે, ચલો PB શું આવશે? PB સોરી, ચલો આવું જોતું રહેવાનું. PB નો વર્ગ શું છે? PB નો વર્ગ છે. શું છે? PB નો વર્ગ છે. ચલો, જેથી કરીને PB બરાબર કેટલા આવશે? કોઈક તો કહો મને. વર્ગ કેટલો થશે? 841 કોનું વર્ગમૂળ છે? કાઢો જો, વર્ગમૂળ કાઢો જો, ખબર પડે કેટલાનું વર્ગમૂળ થશે? 841. 841 વર્ગમૂળ કોનું થશે? કાઢો જો. 29 નું થશે. કેટલાનું? કોનું થશે? 29 નું થશે. કેટલાનું થશે? 29 નું થશે. ના ખબર પડે તો જો 29 ગુણ્યા 29 કરો જો. 29 ગુણ્યા 29 કરો જો તો બે સંખ્યા છે 0, 9 દુ 18, વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 9 9 81, વધી પડી 8 બરાબર. 9 દુ 18, 18 ના 2 20 ના 26 થાય છે ને? હા, થાય છે કે નહીં? 6 ને 2 8 થઈ ગયું કે નહીં? તો પછી તમને 1 થી 30 સુધીના વર્ગ તો આવડતા જ હોવા જોઈએ. હવે આપણને આ માપ કેટલું મળી ગયું? 29. તો બેટા આ પણ કેટલું હશે? 29. કારણ કે આ બધી વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે. તો આપણને શોધવાનું શું કીધું છે? વ્યાસ બરાબર શું કીધું છે? તો કે px પ્લસ py. આ બધાનો સરવાળો કરો તમે તો 29 પ્લસ 29 એટલે કેટલા થઈ જશે? વ્યાસ બરાબર 58 સેમી થશે. આખો વ્યાસ મળી ગયો. ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ છે. દાખલા નંબર 4 ની અંદર બહુ સહેલો સિમ્પલ દાખલો છે.
ત્રિકોણ એબીસી ખૂણો એબીસી બરાબર 69 છે. જો આ ખૂણો છે ને એ 69 છે. ઓકે, અને ખૂણો એસીબી, આ એસીબી આ ખૂણો છે એ કેવો છે તો કે 31 છે. તો આપણને ખૂણો શોધવાનો છે બીડીસી. હવે તમને ખબર છે કે એક જ પાયા ઉપર આવેલા જે ત્રિકોણ હોય છે એના જે આ બે ખૂણાઓ હોય ને એ સમાન હોય. તો આ ખૂણાનું માપ મળી જાય ને બેટા, આ ખૂણાનું માપ. તો જેટલું આનું માપ હશે ને એટલું જ આનું માપ હશે. તો શું થશે અહીંયા ગણાવો જો, તો કે ભાઈ આ મને એક ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણ દેખાય છે કે નહીં? આ ત્રિકોણ દેખાય છે એબીસીમાં, એમાં આ ખૂણો શોધવાનો છે. આ બે ખૂણાના માપ મને આપેલા છે. ઓકે, તો જેટલું આનું માપ હશે એટલું જ માપ આનું આપશે. તો અહીંયા આપણે શું લખીશું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર લખીશું ને આપણે. શું લખીશું? 180. એટલે આપણે ખૂણો લખીએ છીએ, ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર કેટલા લખું છું? 180. ખૂણો એ તો આપણને ખબર નથી. ખૂણો બી કેટલા આપ્યા છે? 69 પ્લસ ખૂણો સી આપ્યો છે 31 બરાબર કેટલા લખું છું? 180. આ બંનેનો સરવાળો કરો તો ખૂણો એ પ્લસ કેટલા થઈ જશે? બંનેનો સરવાળો કરો 69 વત્તા 1 એટલે કેટલા? 31 એટલે કેટલા થઈ જશે? 100 થઈ જશે. 100 બરાબરની આ બાજુ આવી જાય એટલે 180 માંથી કેટલા કાઢીશું? 100 કાઢીશું. કેટલા કાઢીશું? 100. તો ખૂણો એ બરાબર આપણને કેટલા મળશે? 80. જો ખૂણો એ 80 હોય તો ખૂણો ડી પણ કેટલો હોય? 180 હોય, કારણ કે ખૂણો BAD બરાબર ખૂણો શું થશે તો કે BDC. એટલે આપણે લખીએ છીએ ખૂણો BAD બરાબર 80 અંશનો હોય તો માટે ખૂણો BDC બરાબર પણ કેટલા અંશનો હશે? ખાલી 80 અંશનો હશે. કેટલા અંશનો હશે? 80 અંશનો હશે. થઈ ગયો દાખલા નંબર 4. અને દાખલા નંબર 5 જોઈએ છે. દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ હોય. ઓકે, શું હોય? ચક્રીય ચતુષ્કોણ હોય. આવી રીતનો ચક્રીય ચતુષ્કોણ હોય, જેમ કે આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણમાં ચલો અહીંયા સમજાય છે ચક્રીય ચતુષ્કોણમાં આ ચક્રીય ચતુષ્કોણના આપણે નામ આપી દઈએ છીએ. શું નામ આપી દઈએ છે? જો અહીંયા PQRS આપ્યું છે તો આપણે એને નામ આપી દઈશું PQR અને S આપ્યા છે. અહીંયા આપણે લખી નાખીશું જે આપ્યું છે એના ઉપરથી લખીએ છીએ. ચતુષ્કોણ, ત્રિકોણ હું બોલ્યો નહીં, ચતુષ્કોણ. ચતુષ્કોણ PQRS માં, ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર કેટલા આપ્યા છે તો કે 80. ખૂણા S ને હું અહીંયા રાખું તો માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ, તો 80 પ્લસ ખૂણો શું બની જશે? Q બની જશે. આ એક વસ્તુ તમારે નોટ ડાઉન રાખવાની છે. ત્યાર પછી આપણને એક બીજી વસ્તુ શોધવાની. જો S અને Q શોધવાનો છે. શું શોધવાનો છે? S અને Q. તો જુઓ અહીંયા S નું માપ મળ્યું છે પણ એમાં પ્લસ આપણે Q ની કિંમત ઉમેરીશું એટલે મળી જશે. હવે S અહીંયા છે અને Q અહીંયા છે. તો અહીંયા તમે જુઓ તો કે સામેની જે ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થશે તો કે 180 થશે. કેટલો થશે? 180. એટલે ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર કેટલા લખી શકું છું? 180. ખૂણો Q એમને એમ જ લખું છું પણ ખૂણા S ની જગ્યાએ કિંમત કેટલી લખું? S ની 80 વત્તા ખૂણો Q બરાબર કેટલા લખું? 180. Q વત્તા Q એટલે ખૂણો કેટલો બનશે? 2Q બનશે. હા, આ પ્લસ બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ, તો 180 માઇનસ 80
તો હવે શું થશે 2q બરાબર કેટલા થશે 180 માંથી 80 જાય તો 100 ખૂણા q ના કરતા બનાવો તો 180 માંથી કેટલા કાઢવાના 2 તો ખૂણો q બરાબર કેટલા મળશે 50 આ ખૂણો q મળ્યો હજુ આપણે ખૂણો કયો શોધવાનો છે s તો આપણે s માં એની કિંમત મૂકી નાખીએ તો અહીંયા ખૂણા q ની કિંમત s માં મૂકતા ખૂણા s માં મૂકતા આ લખજો તો ખૂણો s બરાબર 80 વત્તા ખૂણો q તો ખૂણો s બરાબર 80 પ્લસ ખૂણો q કેટલાનો છે ભાઈ 50 આ બંનેનો સરવાળો કરો તો ખૂણો s બરાબર કેટલો થઈ જાય 130 થઈ જાય કેટલો થઈ જાય 130 છે કે નહીં એકદમ સિમ્પલ દાખલા આવડી જાય ને તો આવી જ રીતે જે છે આજે આપણે વર્તુળની અંદર જે છે બધા જ દાખલાનું સોલ્યુશન કર્યું છે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે નવા જે છે ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત